ભાઈ કા કેટલી તૈયાર થઈ સાસ કા ભાઈ કા આવી કા ગાડી લીધી છે કેટલી મસ્ત ના બધા ફોટા શૂટિંગ કરે છે આજ ખીર છે અને બપોરે ચિપ્સ બનાવી હતી ચિપ્સ અમારે એકટાણું કરવાનું હતું બોલો અત્યારે એકટાણામાં બપોરે ફરાળમાં અને પૂરી તમે પાણી પીવો છો આવી ઠંડીનું પાણી ભાવે નિરેતે બોલને પણ ફેમિલી કેમ છો બધા મજામાં માદેશ અને ન મજામાં તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબે અત્યારે બપોરાનો સમય થઈ જશે ને આપણે બપોરા પાણી કરીને પણ નવરાત થઈ જશે ને જો અત્યારે છે હજુ ને ઘરે વી આવ્યા છે કાજુ કેમ હશે તમારે ઘરે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ગાડી લીધી એટલે હા નવી ગાડી લીધી છે નહીં બધા કંગ્રેચ્યુલેશન કહી દેજો કોંગ્રેચ્યુલેશન નહીં જો આવી કાંક ગાડી લીધી છે કેટલી મસ્ત ના બધા ફોટા શૂટિંગ કરે છે આજ જો મિત્રો સરસ મજાની ગાડી છે ને તને જો ઊભી છે કા તનું ભાઈ કા કેટલી તૈયાર થઈ સાસ કા ભાઈ કા હા જય માતાજી જય જાનબે માતાજી ગાડી લીધી છે ને ત્યાં ઠેક ઊભી છે એમ ને તનું તું હા અને તું પૂનમ રહીશ શું ખાશો આજ પૂનમ ખાશો તું રહીશો પૂનમ એટલે આજ નવા કપડા પહેર્યા હા હું રહીશ જો તું નથી રહી અને જો મિત્રો કેટલી સરસ મજાની ગાડી લીધી છે ને બધા છે ને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી વાળી અમારે સંજીવકાને એને લીધી છે હા પાસ પૂનમ છે ને મસ્ત મજાની છે ને ખીર મેગી દીધી છે જો ખીર મેગી દીધી છે અને થોડી તો કારખાને દેવી છે કા કારખાને દેવી કેટલા હીરા ગયા બપોર પછી બનાવ્યા અને સવારમાં 10 વાગે આવ્યા હતા સવારમાં શેલી બનાવ્યા ઠીક અને મારી મમ્મી શું કરે છે ને આપણે જોઈ લઈએ આપણે છે ને આપણે બપોરે છે ને બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળું તું છે ને ગાડી લેવાની એનો બ્લોગ ઉતાર્યો તો ને ઘરમાં શું કરે છે બા આપણે તમે શું કરો છો હું તો જમે આ ટાઈમમાં પૈસા લાવી હતી મેપવા ગઈ ઠીક જય માતાજી જય માતાજી જય જાનભાઈ હા અને તમે છે ને લડવાનું રોટલીનો જો રોટલીનો બાંધો બે છે અને પૂરીઓનો બાંધી વાળું છે મિત્રો આ છે ને પૂનમ છે એટલે પૂરી ખીર પૂરી કરવાની હોય અને આજે છે ને પોચું પૂનમડી આપણે રાસ એવી કા ધોળી અહીં જાય છે અને તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધાએ બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં તો છે ને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી અને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો છે ને થોડોક સાંજનો સમય થઈ ગયો છે બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કરી વાળું છે જો આવું કાંક સમય થઈ ગયું છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે અને ચાંદા મામા જો આજ તો છે ને નીકળી ગયા છે કારણ કે છે ને આજ તો પૂનમ છે પોષી પૂનમ છે અને ઓલી પૂનમ હોય ને છે તો આજ કોણ પોષી પૂનમ રૂસે ને બહેનોમાં કોમેન્ટ કરીને કહી દેજો અમે તો જો કે છે ને પોષી પૂનમ રહ્યા છીએ અને જો આવું કાંક છે ને વાડીનો માહોલ છે ને વાડીથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને મારી બાજુ ખીર બનાવે છે બા ખીર બનાવું છું હા પછી પૂનમ છે ને બટા હા એટલે ઠીક મસ્ત મજાની ખીર બનાવી નાખીશ કાબા હા હો જય માતાજી જય માતાજી જય જાનભાઈ માં ખીર ખાવી હોય તો વૈયાજો કોમેન્ટ માં કહી દીજો કોને ખીર ભાવે છે હા અને તમે ટોના ફીન કે લખીને મોકલી દીજો હા તમે ભાવે છે કે કોમેન્ટ કરીને કહી દેજો અને જો ઉપાયની તો છે ને આ છે ને નાની કુંડળ જાતા ખડ વાઢવા જતા ખડ વાઢીને બે એવા છે જો કે ક્યારે આવ્યો આપણને કાંઈ ખબર છે નહીં તો ઘરે જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બધા કન્ટિન્યુ ને તમે બધા છે ને જોડાઈ રહેજો અને જો પોષી પૂનમની તમને હાર્દિક શુભકામનાઓ તો કન્ટિન્યુ સરસ મજાનું રાંધી તો વાળ્યું છે ને હવે છે ને આપણે ધાવ પર જોવા જાવી છે કે સાંધો ઉગ્યો છે કે નથી ઉગ્યો જો કે હેઠેથી તો એવું લાગતું હતું કે સાંધો ઉગી ગયો છે ને આપણે છે ને ધાવ ઉઠીને જોઈ લેવી કે ઉગ્યો કે ને હરખું દેખાય જો સરસ મજાનો ચાંદો ઉગી ગયો છે ગમે
વાળુનો સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે. વાળુમાં આજે જો ખીર છે અને બપોરે ચિપ્સ બનાવી હતી ને તે ચિપ્સ અમારે એકટાણું કરવાનું હતું. ઓલો અત્યારે એકટાણામાં ને બપોરે ફરાળમાં અને પૂરી છે, રોટલી છે, કા મમ્મી? એવું બધું છે. ખીર પૂરી ખાવા લો. હા બાબા તમે કાંઈ કહેશો? હાલો ખીર પૂરી ખાવા. હા અને તોળિયા બનાવી છે. તોળિયા પછી પૂરી એમ રહેશે કા થોડી ખાવા ટાણે અને છે ને પછી પૂરી એમ રહેશે ને એટલે બોલવાર નથી એવો નિયમ લીધો છે અત્યારે. મિત્રો આપણે છે ને ધોળી કરતી હતી એનો બ્લોગ ઉતાર્યો છે. આપણે છે ને કાંઈ બ્લોગ ઉતાર્યો નતો કારણ કે કોઈ જાળવાળું નતું ને એટલે કાંઈ બ્લોગ ઉતાર્યો નતો. તો તમારા લોકોને છે ને ખીર પૂરી ખાવા હોય તો આવી જજો. પછી કહેતા નહીં કે મને કીધું નતું એટલે આવી જજો. તો મારું ભાઈ કહી દીધું એ પ્રમાણે અત્યારે છે ને મસ્ત મજાના આપણે જમવા બેસી ગયા છીએ ને જમવામાં તો જો નિરાતે બોલ ને પણ જો પાણીપુરી છે અને ખીર છે અને રોટલી છે. ખીર પૂરી નથી જોતી, ખીર ને રોટલી છે અને સેવડો અને વેફર છે અને મમ્મી ને પૂનમ છે. કા મમ્મી? કા મમ્મી? તમારે બધાને છે ને પાણીપુરી ખાવી હોય ને તો વી આવજો કારણ કે છે ને તું ઘડી સાંજે રાખીને 5 મિનિટ કેટલા દિવસ પછી જો આપણે પાણીપુરી ખાવી છે ને તો પાણીપુરીનો ઉપાડ કરી લેવી. થોડો મોઢા પાણી આવે હાલો પાણીપુરી નો ઉપાડ. તું પણ ઘડી સાંજે રાખીને જ્યારે બોલવાનું કહે ને ત્યારે બોલે નહીં. કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મમ્મી કરીને તો નવરા થઈ ગયા છે ને વંડે પણ હાલવા માટે થઈ ગયા છે. જો અહીંયા કૃષ્ણ ને એના બેલા આવી ગયા છે. કૃષ્ણ ને ડેલો અને ધોળી આવી જાય છે. કા ધોળી? એ ધોળી ઠંડી હોય છે. હું મમ્મી કોણ આજ જો કોઈને મળી તમને બધાને ખબર દે છે. કા મમ્મી? હવે છે ને તો આપણે ટાઈમ કા ઠંડી લાગે છે પેલા અંદર જઈને પછી આપણે બ્લોગ ઉતારશું. આપણે જો વંડાની અંદર આવી ગયું છે ને આ સીધું જોવા મળી ગયું છે ને આ શું છે એ તો તમને કંઈ ખબર ન હોય. હાલો મિત્રો હું તમને બધાને જણાવી દઉં કે આ શું છે. આ છે ગુલાબડી અને એની અંદર આવ્યા છે 4 ગુલાબ. 1 છે 2 3 ને 4 અને જો ગુલાબ આવી ગયા છે ને મને છે ને આ ગુલાબડીને બધું વાવવાનો બહુ એટલે બહુ શોખ એટલે છે ને મેં આવું વાવ્યા કરું ને જો મસ્ત મજાનું પાણી પાઈ દીધું છે. અત્યારે જો પાણી પાઈ દીધું છે ને આખો દીધો છે ને કાંઈ નવરાય રહે નહીં એટલે કાંઈ પછી પાવી નહીં. અત્યારે જો આવ્યા છે પાણીને ઉપાઈ લઉં અને તમને બધાને બતાવી દઉં અમારા ગુલાબ કેવા થયા છે. અત્યારે તો છે ને મસ્ત મજાના આપણે જમી કાઢે નવરા થઈ ગયા છે અને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. જો આજ તો તમને બધાને ખબર જ છે કે પૂનમ છે ને જો ટાઈટ છે ને આજ તો છે હમણાં 2 દી થાય તો છે ને ટાઈટ વાય છે. 2 દી પડે છે ને 2 દી નથી પડતી. જો એવું કાંક છે ને ટાઈટનો માહોલ થાય છે. અને જો ચાંદા મામા છે ને મસ્ત મજાના નીકળી જશે ને કોઈને છે ને પોચી પૂનમ કરી વાળે છે ને જરી કોમેન્ટ કરીને કહી દેજો. અને જો મમ્મી છે ને કાંક હાનતા હતા. શું મમ્મી કરતા હતા? ઠીક. જય માતાજી. આજ તમને મેં બ્લોગમાં લીધા હતા નતા લીધા કા? જમવા બેઠા ત્યારે લીધા હતા. અને આજ તો પૂનમ છે તો છે ને મમ્મીને મઢે જવાનું છે. કા મમ્મી? જો મમ્મીને છે ને મઢે જવાનું છે પૈસા ભરવા કારણ કે જો મઢનું છે ને કાંકે ગ્રુપ જ છે બાયુનું છે ને ભાઈનું છે તો મઢે જવાના છે બધા. અમારા મીતાભાઈ છે ને કાંક લઈને આવ્યા છે ને ત્યારે બહુ બોલતો હતો ને આપણે એને ક્યાં બોલાવીશું હું લઈને આવ્યો છે. નથી આવ્યો પપ્પા? જો કે હાલીને આવે છે તો આવશે ત્યારે જ પાછા મળશું. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. તમે પાણી પીવો છો? આવી ઠંડીનું પાણી ભાવે? તો ઠંડી ન લાગે પાણી પીવી તો પાણી પીવું પડે ને. એ વાત થાય છે. કા મમ્મી? પાણી પીધા વગર તો કઈ હાલે નહીં. ઠંડી પડે ન પડે પાણી પીવા એમ ચાલે. હા હમણાંથી તો છે ને મિત્રો કાલે બહુ પડી હતી ને આજે બહુ છે ઠંડી નહીં. પેલા છે ને 2 દિન પડતી હમણાં 2 દિવસ છે ને બહુ એટલે બહુ બસ ઠંડી પડે છે એટલે જો મિત્રો કાંઈ હું નથી મેં કીધું છે બ્લોગને એન્ડ આપવાનો મારો વારો છે તો બ્લોગને એન્ડ પણ અહીંયા આપી દો. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવા અંદર સાથે. તો છેલ્લે જય માતાજીને જય જાનબાઈમાં. તો બાય બાય યાર. સબસ્ક્રાઈબ કરી નાખજો અને પોષી પૂનમની બધાને હાર્દિક શુભકામનાઓ. તો બાય બાય.